ગોપાલભાઈ ઇટાલિયાજી, જેમને આપણે હમણાં સાંભળ્યા, આમ આદમી પાર્ટીના સંગઠનના મહામંત્રી મનોજ સરોઠિયાજી, સાથે આ ઝોનના પ્રભારી અને ઇન્ચાર્જ એવા રામભાઈ ધડુકજી, સાથે વલસાડ જિલ્લાના પ્રમુખ એવા જીતુભાઈ, લોકસભાના ઇન્ચાર્જ એવા પાંડેજી, સાથે પૂર્વ પ્રમુખ જયેન્દ્રભાઈ, સંગઠન મંત્રી કમલેશભાઈ અને મંચસ્થ તમામ આગેવાનો, સાથે સાથે આજની આ સભામાં મહાનગરપાલિકા વાપીમાંથી પધારેલા તમામ વડીલો, માતાઓ, યુવાનો અને આપણી આ કાર્યક્રમને પ્રસારિત કરવા માટે પધારેલા મીડિયાના મિત્રો, અહીંયા કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે ખડે પગે ઉભેલા પોલીસ અધિકારી મિત્રો, બધા માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી લઈએ. સાથીઓ, અમે અડધા કલાક લેટ પડ્યા એનું કારણ અહીંયા નજીક એક ફાટક છે. તમે બધા ફાટક જોઈ હશે, જોઈ છે ને? પેલું નાકું 3 વખત પડ્યું, ચોથી વખતે અમારો વારો આવ્યો છે. એક વાર પડ્યું, અમે પાછા થોડા આગળ આવ્યા, પાછું પડ્યું, પાછા આગળ આવ્યા, ત્રીજી વાર પડ્યું તો પણ નંબર લાગ્યો, ચોથી વખત એ નાકું ઉભું થયું ત્યારે અમે આવ્યા અને લેટ થયા છે. એટલે આ લેટ થવાનું કારણ તમને બતાવવું જરૂરી છે. અમે જ્યારે 15મી મે 2022 ગુજરાતમાં પરિવર્તન યાત્રા આમ આદમી પાર્ટી દ્વારા કાઢવામાં આવી હતી અને ઉમરગામથી એનો શુભારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે પણ આ નાકામાં અમે અટવાયા હતા. આજે 4 વર્ષ થઈ ગયા, આજે પણ આ નાકામાં જ અટવાઈએ છીએ. આ ભાજપનો વિકાસ છે. ત્યારે સાથીઓ, આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. અહીંયા એશિયાની બીજા નંબરની ઔદ્યોગિક વસાહતો છે. ઘણા આપણા પરિવારના યુવાનો, વડીલો આ કંપનીઓમાં કામ કરે છે. ત્યારે ગુજરાત સરકાર, ભારત સરકાર મોટા મોટા બણગાઓ ફૂંકે છે, પણ જે બંધારણમાં કામદારો માટેની જોગવાઈઓ છે, પણ જે બંધારણમાં કામદારો માટેની જે વ્યવસ્થાઓ છે, જે કાયદાઓ બનાવ્યા છે, એ કાયદાઓ આજ દિન સુધી એક વર્કરો માટે, કામદારો માટે આ સરકાર લાગુ કરાવી શકી નથી. સરકાર માત્ર ઉદ્યોગપતિઓનું સાંભળે છે. ક્યારેક પણ કોઈ કામદાર પોતાના પીએફ નથી મળતા, ક્યારેક મેડિક્લેમ નથી મળતા, ક્યારેક કોઈને આકસ્મિક ઘટના ઘટે એને વળતર નથી મળતું, ક્યારેક કોઈને કે જ્યારે પણ કોઈ વર્કર કંપનીમાં કામે લાગે છે, પહેલા દિવસથી જ એને મિનિમમ વેજીસનો કાયદો 1948 અંતર્ગત જે પણ ધારાધોરણ મુજબ એને લઘુત્તમ વેતનદારો હોય એ પ્રકારે એને 8 કલાકના કામમાં શ્રમિક, કુશળ શ્રમિક અને બિનકુશળ શ્રમિક તરીકે 3 સ્લેબમાં એને એ મહેનતાણું આપવાની જોગવાઈ આ સરકારમાં કરી છે. પણ આજે કંપનીઓ અમલ નથી કરી રહી. બંધારણની જોગવાઈ હોવા છતાં એમના અધિકારીઓ અમલ નથી કરી રહ્યા, એમનું એસોસિએશન અમલ નથી કરી રહ્યું, એના કંપની કારખાનાના માલિકો અમલ નથી કરી રહ્યા. આજે કેટલી કંપનીમાં આપણા લોકો 10-10 વર્ષથી કામ કરે છે, 8-8, 10-10 વર્ષથી કામ કરે છે, હજુ પણ એમને પગાર સ્લીપો આપવામાં આવતી નથી. કેટલો પગાર છે એમને એ આપવામાં આવતું નથી. આજે સરકાર કહે છે કે અમે કામદારો માટે કામ કરીએ છીએ, પણ બંધારણમાં એની જોગવાઈ છે કોઈ પણ વર્કર કામ કરે એને 12% પીએફ એના પોતાના પગારમાંથી કપાય અને 12% પીએફ એ સામેની કંપનીએ જમા કરવાનું હોય અને એ 24% લેખે એ કામદારને મળવું જોઈએ. આજે 8-8, 10-10 વર્ષથી આપણા લોકો કામ કરે છે, પોતાનું પીએફ તો 12% કપાઈ જાય છે, પણ કંપનીનું પીએફ કપાતું નથી, એમને મળતું નથી. કંપનીની પીએફની બુક એમને આપવામાં આવતી નથી, કંપની સાથે પીએફની લિંક એમને જોડવામાં આવતા નથી. એ જ પ્રકારે બોનસની કાયદામાં જોગવાઈ છે 1948, 1965 જે પણ બોનસના કાયદા બન્યા છે એમાં 8.33% બોનસ આપવાનું દર વર્ષે, વાર્ષિક પેકેજના 8.33% બોનસ આજ દિન સુધી આ કંપનીઓ આપણા વર્કરોને આપતી નથી. એ જ પ્રકારે તમે જોયું છે 8 કલાકનું વર્ક કરવાનું, પર ડે 8 કલાક, અઠવાડિયાના માત્ર 48 કલાક કામ કરવાનું હોય છે, છતાં કંપની વાળાઓ આપણા લોકોને
8 કલાકની જગ્યાએ 12 કલાક કામ કરાવીને શોષણ કરે છે. એનું વળતર, એની ઓવર ટાઈમ માટેની 2 ગણા રકમ આપવાની જોગવાઈ છે. છતાં કાયદાનું ઉલ્લંઘન કરીને કોઈ પણ કંપની એ આપણા વર્કરોને ઓવર ટાઈમ માટે 2 ગણી રકમ ચૂકવતી નથી. ત્યારે સાથીઓ, એ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947 હોય, એ સેલેરી નો એક્ટ 1948 હોય, એ ઇન્ડસ્ટ્રીયલ એક્ટ 1948 હોય કે બોનસનો એક્ટ 1965 હોય, એ પીએફ ફંડનો એક્ટ 1952 હોય, તમામે તમામ એક્ટનો અહીંયા ઉલ્લંઘન થાય છે. છતાં સરકાર મૌન છે, કેમ કે ઉદ્યોગપતિઓથી ચાલતી આ સરકાર છે. ત્યારે અમે આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં વાપી જીઆઈડીસીમાં જેટલા પણ વર્કરો કામ કરે છે, એ વર્કરોની સાથે જો કંપનીઓ શોષણ કરશે, અન્યાય કરશે, તો આમ આદમી પાર્ટીની આગેવાનીમાં દરેક કંપનીઓમાં જનતા રેડ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના અમારા જિલ્લા પ્રમુખ જીતુભાઈ દેસાઈ હોય, પાંડેજી હોય, કમલેશભાઈ પટેલ હોય, જયેન્દ્રભાઈ ગામિત હોય, મનીષભાઈ હળપતિ હોય, બધા જ આગેવાનો આવનારા દિવસોમાં વાપીના જીઆઈડીસીમાં જશે અને જ્યાં પણ અમારા કામદારો સાથે બંધારણમાં મળેલા એમના અધિકારો પ્રમાણે એમને પગાર સેલરી ના મળતી હોય, એમને બોનસ ના મળતું હોય, એમને પીએફ ના મળતું હોય, એમને મેડિકલ ક્લેમ ના મળતી હોય, એમને ગ્રેજ્યુએટી ના મળતી હોય અને એમને પગાર વધારો ના મળતો હોય, એમને કંપની એમ્પ્લોય તરીકે પરમેનન્ટ કરવામાં ના આવતા હોય, તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી એ તમામ કામદારો માટે લડવાની છે, એની અમે ખાતરી આપીએ છીએ. એ જ પ્રકારે સાથીઓ, હમણાં અમારા સાથી આગેવાનોએ જીગાભાઈ અમને આવેદન આપ્યું છે અને કહેવાય છે આવેદનમાં કે આદિવાસી વિસ્તારના 11 જેટલા ગામોને આ મહાનગરપાલિકામાં સમાવેશ કરવાની તજવીજ ચાલે છે. ખૂબ વિરોધ છે આ ગામોનો, છતાં સરકાર આ મહાનગરપાલિકામાં એમના કેટલાક બિલ્ડરોના કહેવાથી, કેટલાક ઉદ્યોગપતિઓના કહેવાથી એમાં સમાવેશ કરવા માટે જબરજસ્તી ત્યાં મોકલે છે. ત્યારે સાથીઓ, આજે જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમના ફરજ માટે આપણી સાથે ઉપસ્થિત થયા છે, એવા તમામ પોલીસ અધિકારીઓ માટે એકવાર જોરદાર આપણે તાળીઓ પાડી લઈએ. પણ સાથીઓ, એટલું અમે જરૂર કહીશું કે આદિવાસી એ આજનો નથી. આદિવાસી આ ગામડાનો મૂળ નિવાસી છે. એ આદિવાસીથી બનેલી બિલ્ડિંગોમાં જ આજે કલેક્ટર પણ બેસે છે. એ આદિવાસી દ્વારા જેમાં પરસેવો પડેલો છે એ બિલ્ડિંગમાં જ આજે એસપી બેસે છે. આજે જે પણ ભવનો અહીંયા બન્યા છે એ આદિવાસી એ જ બનાવ્યા છે, આદિવાસીઓનો જ પરસેવો છે. ત્યારે આ મહાનગરપાલિકાના કમિશનર શ્રીને પણ કહીએ છીએ, તમે જે બિલ્ડિંગમાં બેસો છો એ બિલ્ડિંગમાં અમારા આદિવાસીઓનો પરસેવો છે અને તમારી આદેશથી કેટલાક અધિકારીઓ, ભાજપના નેતાઓના આદેશથી પોલીસને આ લોકો સામે, અમારા લોકો સામે ઘર્ષણમાં ઉતારે છે. ત્યારે એવા ચેમ્બર, એસી ચેમ્બરમાં બેસનારા, એ ચાહે કમિશનર હોય, એ ચાહે કલેક્ટર હોય, એ ચાહે એસપી હોય, એ ચાહે પ્રાંત હોય, એ ચાહે જમીન સંપાદન અધિકારી હોય, અમારા 11 ગામોના આદિવાસીઓને સંછેડવાનું કામ કરશો તો માત્ર 11 ગામો નહીં, ત્યારે દમણ, સેલવાસા, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ને રાજસ્થાનના આદિવાસીઓને પણ બોલાવવાની ફરજ પડશે તો લાખોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થશે. અમારા આદિવાસીઓને બંધારણની આર્ટિકલ 244 અંતર્ગત પોતાના ગામમાં, પોતાના ગ્રામ સભાને રૂઢિગત પરંપરાઓને માન્યતા આપી છે. અમારા આદિવાસીઓની જળ જંગલ જમીનો પરના અમારા પ્રાવધાનો છે. પેસા એક્ટ 1996 અંતર્ગત ગ્રામ સભાની પરવાનગી વગર તમે આવી રીતના નગરપાલિકામાં અમારા ગામડાઓની જમીનો સંપાદન નથી કરી શકતા. અમારા આદિવાસીઓને આર્ટિકલ 200, આર્ટિકલ 330, 332 અંતર્ગત એ ગામોમાં, એ ચાહે ગ્રામ પંચાયતના સભ્ય હોય, સરપંચ હોય, એમને ગામોમાં અનામત આપી છે. એ રાજકીય અનામત તમે મહાનગરપાલિકામાં સમાવેશ કરીને ખતમ કરવાની વાત કરો છો. ત્યારે અમે એ પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ, અમે આદિવાસી સમાજ સાથે છે, આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ સાથે છે. જ્યારે પણ અમારા લોકોને હેરાન પરેશાન કરવાનો પ્રયાસ કરશો, ત્યારે એ ચાહે પોલીસ હોય, એ ચાહે એસઆરપી હોય, કે ચાહે આર્મી તમે મૂકશો, અમે આર પારની લડાઈ લડવા માટે તૈયાર છે અમારા સમાજ માટે. આદિવાસી સમાજનો આટલો બધો યોગદાન છે,
એમણે આ જીઆઈડીસીઓમાં પોતાની જમીનો આપી છે, નહેરોમાં જમીનો આપી છે, ભવનોમાં જમીનો આપી છે, તમારી હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો આપી છે, અને અમારા આદિવાસી સમાજને આજે રંજાડવાની વાત કરો છો. અમને તમારો વિકાસ નથી જોઈતો, તમારા વિકાસથી અમે દાઝેલા છે. જ્યારે પણ જરૂર પડે છે અમારા ગામડાઓને વિસ્થાપિત કરવાની વાત કરો છો. અમારા આદિવાસીઓએ આઝાદીના 78 વર્ષમાં માત્ર ને માત્ર વિસ્થાપિત કરવાનું કામ અમારા આદિવાસીઓનું થયું છે. અમારા સમાજે પોતાના ગામ, પોતાના સમાજ, પોતાના પ્રકૃતિ, પોતાના જાતિ સાથે છિન્ન ભિન્ન થઈ ગયા છે અને હજુ પણ અમારા સમાજને હેરાન કરવાની વાત કરે છે. ત્યારે આ મંચ પરથી એ પ્રશાસનના અધિકારીઓ, એ ભાજપના નેતાઓ સાંભળી લે, આ 11 ગામના લોકો એકલા નથી. જ્યારે પણ જરૂર પડશે આખા ગુજરાતના આદિવાસીઓ અહીંયા ઉપસ્થિત થશે. અને જે દિવસે આદિવાસી સમાજ પોતાના સંવાદ અને સંવિધાન, આજે અમે તમારી સાથે સંવાદ અને સંવિધાનથી વાત કરીએ છીએ, જે દિવસે અમે અમારા સંવાદ અને સંવિધાન સાઈડ પર મૂકી દઈશું તે દિવસે તમારા પ્રશાસક, તમારા પ્રશાસન સામે પણ અમારી આરપારની લડાઈ થવાની છે. ત્યારે અમે ખાતરી આપીએ છીએ તમારા આ મુદ્દાને અમે અહીંયા નથી ઉઠાવવાના, અહીંયા જેટલા નથી ઉઠાવવાના. તમારા આ મુદ્દાને લઈને અમે વિધાનસભામાં પણ માન્ય ગોપાલભાઈ ઇટાલિયા સાથે આ મુદ્દો ઉઠાવીશું. જરૂર પડશે આ સડક પર ઉતરીશું, જરૂર પડશે કલેક્ટરની ઓફિસનો ઘેરાવો કરીશું, જરૂર પડશે એસપીની ઓફિસનો ઘેરાવો થશે, જરૂર પડશે કમિશનરની ઓફિસના પણ ઘેરાવા થશે. મારા સાથી મિત્રો, મારી બહેનો, મારી માતાઓ, મારા યુવાનોને આજે અમે એ જ કહેવા માટે આવ્યા છે, તમે એકલા નથી. તમારો ભાઈ, તમારો દીકરો આજે તમારી વચ્ચે છે. જ્યારે જરૂર પડશે યાદ કરજો, જ્યારે જરૂર પડશે યાદ કરજો. આ મંચ પર ઉપસ્થિત તમામ લોકો જોઈ લેજો, અમે આંદોલનમાંથી, આમ આદમી પાર્ટી આંદોલનમાંથી ઉભી થયેલી પાર્ટી છે. આમ આદમી પાર્ટીમાં અમે જોડાયેલા છે. અમે આ પ્રશાસનના જેલો બેલોથી ડરવાવાળા લોકો નથી. રાતે 12 વાગે યાદ કરજો, રાતે 12 વાગે અમને યાદ કરજો. રાતે 12 વાગે પણ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અમે તમારી સાથે ઉભા રહીશું. રાતે 12 વાગે આવીને ઉભા રહીશું. આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, જેટલા પણ લોકો અહીંયા છે, ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો ડરાવે છે, દબાવે છે, ધમકાવે છે. આવાસ નહીં આપવા દઈશું, ઘોર તોડી પાડીશું, લાઇટ તોડાવી લઈશું, રેડ પડાવીશું. પણ આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, એ ભાજપના લોકો સાંભળી લે, આ કોંગ્રેસ વાળા નથી. અમારા આમ આદમી પાર્ટીના એક પણ કાર્યકરને હાથ લગાડશો તે દિવસે તમારા બધાના મોર બોલાવતા અમને વાર નહીં લાગે. તે દિવસે મોર બોલાવતા વાર નહીં લાગે. અને જે અધિકારીઓ પણ, એ ચાહે જિલ્લા પંચાયતના હોય, ચાહે તાલુકા પંચાયતના હોય, ચાહે પોલીસ અધિકારીઓ હોય, એ ચાહે કલેક્ટરના અધિકારીઓ હોય, એના ધારાસભ્ય, એમના સાંસદ, એમના મંત્રીના ઇશારે અમારા લોકોની જમીનો છીનવવાનું કામ કરશે, તે દિવસે આદિવાસીએ પોતાના ઘરમાં ભાલિયા ફાલ્યા, તીરકામઠા, અને તીરકામઠા અમે કઈ શણગાર માટે નથી મૂક્યા, એ લઈને પણ આવવું પડશે તો અમે આવી જઈશું. એ લઈને ઉતરવું પડશે, ઉતરીશું. તમે પાડલિયાવાડી જોઈ લેજો. પાડલિયાવાડી અમારા લોકો સાથે હેરાનગતિ થશે, તે દિવસે પાડલિયાવાડી પણ અહીંયા અમે કરવા તૈયાર છે. અમે કોઈના બાપથી ડરવાવાળા નથી. ત્યારે સાથીઓ, આજે એ જ ખાતરી આપવા માટે હું આવ્યો છું. મારી ટીમ સાથે અમે આવ્યા છે. કોઈએ ડરવાની જરૂર નથી. આ આપણી જમીન છે. અને એ લોકોને જયારે જમીન જોઈશે, એ લોકોને જયારે કંઈ પણ જોઈએ તો ગામ સભાની પરવાનગી લો, ગામ સભાની સંમતિ લો, વ્યક્તિ સંમતિ લો, અને બાદમાં જ મહાનગરપાલિકામાં સમાવેશ કરો. નહીં તો અમારા લોકોની સંમતિ વિના તમે પોલીસ અધિકારીઓને મોકલીને બારોબાર સમાવેશ કરવાની વાત કરશો, તે દિવસે અમે ચાકી લેવાના નથી, તે દિવસે અમે છોડવાના નથી. એ વાત સાથે જ આજે તમને અમે ખાતરી આપવા માટે આવ્યા છે કે આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર તમારી સાથે છે, એક એક નેતા તમારી સાથે છે. તમારે ડરવાની જરૂર નથી. તમારા ભાગની લડાઈ અમે લડવા માટે આવ્યા છે. આ વાત સાથે આજે જે પણ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે, આજના કાર્યક્રમને સફળ બનાવ્યો છે, એ તમામ આયોજક મિત્રો, તમામ પોલીસ અધિકારીઓ, તમામ મીડિયા મિત્રો, બધા જનો હું ખૂબ ખૂબ આભાર માનીને હું વિનમું છું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય જોહાર. વાહ ચેતનભાઈ, મજા આવી ગઈ. ખૂબ ખૂબ આભાર ચેતનભાઈનો. ગજેન્દ્રજી શેખાવત અહીં કડી સંઘના અધ્યક્ષ પધાર્યા છે, એમને હું સ્ટેજ પર આમંત્રિત કરીશ.
હાજર હોય તો હલો હવે આપણી વચ્ચે વિસાવદરના માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ઉપસ્થિત છે. સોરી, હવે આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવીને હું આમંત્રિત કરીશ કે આપને માર્ગદર્શન આપે. टाइगर अभी जिंदा है. ઈશુદાનભાઈ ગઢવીને આમંત્રિત કરીશ.